टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર મહેસાણામાંથી કે જ્યાં વડનગરમાંથી યોગ મુદ્રામાં માનવ કંકાલ મળી આવ્યો છે। હવે સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાયો। વર્ષ 2019માં વડનગરમાંથી મળ્યું હતું 1000 વર્ષ પ્રાચીન કંકાલ। ઉત્ખનનમાં મળેલ કંકાલનો લખનૌમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો। ડીએનએ ટેસ્ટમાં અનેક રહસ્યો ખુલવાની શક્યતા છે। કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ પણ હાથ ધરાયા છે। આવતા મહિને વિસ્તૃત રિપોર્ટ સામે આવવાની શક્યતા છે। સમાધિ અવસ્થામાં આવું કંકાલ ભારતમાં બીજે ક્યાંય નથી મળ્યું। કંકાલના ડીએનએ ટેસ્ટ માટે દાંત અને કાનના હાડકા પાસેથી નમૂના લેવાયા છે। ઉલ્લેખનીય છે કે આ સાથે 2000 વર્ષ પ્રાચીન એક કંકાલ પણ વડનગરમાંથી મળ્યું હતું। પ્રાચીન સમયથી વડનગર સાધુ સંતોની ભૂમિ રહ્યું છે, જેને સાધુ સંતોએ 2750 વર્ષથી જીવંત રાખી છે। વડનગર બૌદ્ધ ધર્મની યોગ સાધનાનું કેન્દ્ર રહ્યું હોય તેવું મનાઈ રહ્યું છે। ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને મધ્ય એશિયામાંથી પણ લોકો અહીં આવતા હતા। ત્યારે યોગ મુદ્રામાં મળેલ પ્રાચીન કંકાલનો લખનૌના ડોક્ટર નીરજ રાય દ્વારા ડીએનએ ટેસ્ટ કરાયો છે, જે જોતા હવે અનેક રહસ્યો પરથી પડદો ઉઠવાની શક્યતા સેવાઈ રહી છે। વર્ષ 2019 કંકાલ મ્યુઝિયમમાં મૂક્યા વગર બહાર પડ્યું છે। ઉત્ખનન બાદ ખુલ્લામાં જ પડ્યું રહ્યું કંકાલ। 400 કરોડ ખર્ચે વડનગરમાં તૈયાર કરાયું છે ભવ્ય મ્યુઝિયમ। કંકાલ સચવાય તે માટે